હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. તો અહીં પહેલો શબ્દ છે ઓર્ડર. તેનો સ્પેલિંગ છે ORDER. ઓર્ડર એટલે ઓર્ડર આપવો અથવા તો ક્રમમાં ગોઠવવું. જેમ કે સરકારશ્રી દ્વારા રસ્તા રિપેર કરવાનો ઓર્ડર અપાયો. ત્યાર પછીનો શબ્દ છે પ્લે. તેનો સ્પેલિંગ છે PLAY. પ્લે એટલે રમવું અથવા તો વગાડવું. જેમ કે રમેશ પિયાનો સરસ રીતે પ્લે કરે છે. ત્યાર પછીનો શબ્દ છે પોઈન્ટ. તેનો સ્પેલિંગ છે POINT. પોઈન્ટ એટલે ઇશારો કરવો અથવા તો કોઈ મુદ્દો. જેમ કે વકીલ દ્વારા એક મહત્ત્વનો પોઈન્ટ રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછીનો સ્પેલિંગ છે પ્રિન્ટ. તેનો સ્પેલિંગ છે PRINT. પ્રિન્ટ એટલે છાપવું. જેમ કે તમારે જોબ માટે રિઝ્યુમની પ્રિન્ટ સાથે રાખવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે પુલ. તેનો સ્પેલિંગ છે PULL. પુલ એટલે ખેંચવું. જેમ કે બ્રિજ નીચે પડેલા ટ્રકને ક્રેન વડે પુલ કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે સેટલ. તેનો સ્પેલિંગ છે SETTLE. સેટલ એટલે ઠરાવવું અથવા તો શાંતિથી બેસવું. જેમ કે અમે આ જગ્યાએ શાંતિથી સેટલ થઈ ગયા. ત્યાર પછીનો શબ્દ છે ટર્ન. તેનો સ્પેલિંગ છે TURN. ટર્ન એટલે વળવું અથવા તો ફેરવવું. જેમ કે પેલો ટ્રક ડાબી બાજુએ ટર્ન થયો. ત્યાર પછીનો શબ્દ છે થ્રો. તેનો સ્પેલિંગ છે THROW. થ્રો એટલે ફેંકવું. જેમ કે જાડેજા દ્વારા બોલને સ્ટમ્પ તરફ થ્રો કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે ટચ. તેનો સ્પેલિંગ છે TOUCH. ટચ એટલે સ્પર્શ કરવો. જેમ કે મયંકે પહેલીવાર ગાયને ટચ કરી. ત્યાર પછીનો શબ્દ છે ટ્રેન. તેનો સ્પેલિંગ છે TRAIN. ટ્રેન એટલે તાલીમ આપવી અથવા તો ટ્રેનમાં મુસાફરી કરવી. જેમ કે અજય મુંબઈ ટ્રેનિંગ માટે ગયો હતો. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાવેલ. તેનો સ્પેલિંગ છે TRAVEL. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. જેમ કે અજયે મુંબઈ જવા માટે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ટાઈપ. તેનો સ્પેલિંગ છે TYPE. ટાઈપ એટલે પ્રકાર. જેમ કે ઇન્ડોર રમતો ઘણા બધા પ્રકારની હોય છે. ત્યાર પછીનો શબ્દ છે વિઝિટ. તેનો સ્પેલિંગ છે VISIT. વિઝિટ એટલે મુલાકાત લેવી. જેમ કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી. ત્યાર પછીનો શબ્દ છે એક્વાયર. તેનો સ્પેલિંગ છે ACQUIRE. એક્વાયર એટલે મેળવવું અથવા તો હાંસલ કરવું. જેમ કે રિલાયન્સ કંપની દ્વારા હમણાં જમીન એક્વાયર કરવામાં આવી. ત્યાર પછીનો શબ્દ છે એડેપ્ટ. તેનો સ્પેલિંગ છે ADAPT. એડેપ્ટ એટલે પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો. જેમ કે રાકેશ જુદા જુદા કામ ઝડપથી એડપ્ટ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે એડ. તેનો સ્પેલિંગ છે ADD. એડ એટલે ઉમેરવું અથવા તો નાખવું. જેમ કે અમારી લેબમાં હમણાં નવું PC એડ થયું. ત્યાર પછીનો શબ્દ છે એડજસ્ટ. તેનો સ્પેલિંગ છે ADJUST. એડજસ્ટ એટલે સરખાવવું અથવા તો ઠીક કરવું. જેમ કે દિવાળી સમયે થોડો અવાજ થાય તો એડજસ્ટ કરી લેવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એડમાયર. તેનો સ્પેલિંગ છે ADMIRE. એડમાયર એટલે પ્રશંસા કરવી. જેમ કે રવિની પ્રિન્સિપાલ સર દ્વારા પ્રશંસા કરવામાં આવી. ત્યાર પછીનો શબ્દ છે એડમિટ. તેનો સ્પેલિંગ છે ADMIT. એડમિટ એટલે સ્વીકારવું અથવા તો પ્રવેશ આપવો. જેમ કે મહેશની તબિયત સારી ન હોવાથી તેને હોસ્પિટલમાં એડમિટ કરાયો. ત્યાર પછીનો શબ્દ છે અફેક્ટ. તેનો સ્પેલિંગ છે AFFECT. અફેક્ટ એટલે અસર કરવી. જેમ કે GST ઘટતા
તેની બજારમાં સારી એવી અફેક્ટ દેખાય છે. ત્યાર પછીનો શબ્દ છે એમ. તેનો સ્પેલિંગ છે AIM. એમ એટલે લક્ષ્ય રાખવું. જેમ કે આપણે હંમેશા ઊંચું અને સારું લક્ષ્ય રાખવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એનાલાઇઝ. તેનો સ્પેલિંગ છે ANALYZE. એનાલાઇઝ એટલે વિશ્લેષણ કરવું. જેમ કે પરીક્ષા વિશે એનાલાઇઝ કરીને મને જણાવજો. ત્યાર પછીનો શબ્દ છે આન્સર. તેનો સ્પેલિંગ છે ANSWER. આન્સર એટલે જવાબ આપવો. જેમ કે મારા પ્રશ્નનો સાચો આન્સર આપજો. ત્યાર પછીનો શબ્દ છે એપ્રિસિએટ. તેનો સ્પેલિંગ છે APPRECIATE. એપ્રિસિએટ એટલે કદર કરવી અથવા તો આભાર માનવો. જેમ કે તેઓએ કરેલ કામગીરી બદલ તેમને એપ્રિસિએટ કરવામાં આવ્યા. ત્યાર પછીનો શબ્દ છે અરાઇવ. તેનો સ્પેલિંગ છે ARRIVE. અરાઇવ એટલે પહોંચવું. જેમ કે ટ્રેનનું સમયસર સ્ટેશન પર અરાઇવલ થયું. ત્યાર પછીનો શબ્દ છે અઝ્યુમ. તેનો સ્પેલિંગ છે ASSUME. અઝ્યુમ એટલે માનવું અથવા તો ધારવું. જેમ કે મેં અઝ્યુમ કર્યું કે તમે સમયસર આવશો. ત્યાર પછીનો શબ્દ છે અશ્યોર. તેનો સ્પેલિંગ છે ASSURE. અશ્યોર એટલે ખાતરી આપવી. જેમ કે તે અશ્યોર છે કે આજે વરસાદ આવશે જ. ત્યાર પછીનો શબ્દ છે અટેમ્પ્ટ. તેનો સ્પેલિંગ છે ATTEMPT. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો. જેમ કે તેઓએ મેચ જીતવા માટે સારો એવો અટેમ્પ્ટ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે એટ્રેક્ટ. તેનો સ્પેલિંગ છે ATTRACT. એટ્રેક્ટ એટલે આકર્ષિત કરવું. જેમ કે માખીઓ સુગંધ દ્વારા એટ્રેક્ટ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે અવોઇડ. તેનો સ્પેલિંગ છે AVOID. અવોઇડ એટલે ટાળવું. જેમ કે તમારે સબસ્ક્રાઈબ કર્યા વિના આ ચેનલ છોડવાનું અવોઇડ કરવું જોઈએ. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે ITIની અને જોબ માટેની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.